ઉમરા પાણીગેટ સ્ટેશનના લોકઅપમાં આરોપીએ આપઘાત કર્યો। આ બધા ઝઘડા કરતો હતો, એનું બીજા જોડ પકડાઈ ગયું હતું એટલે ઝઘડો કર્યો। પછી પોલીસ સ્ટેશન કેટલા વાગે આવ્યા? પોલીસ સ્ટેશન 3 થી 4 વાગ્યામાં આવ્યા। બરાબર। પછી અમને ઉપર બેહાડ્યા કે બેસો તમે બહાર, તમે બે બેસી અને મારા ભાઈને માર્યો પટેલ પર। એ સાહેબે માર્યો। સાહેબ કોઈ નામ ખબર છે? નામ ખબર નહીં, તો લખવા દે છે ને સાહેબે। કેટલી વાર સુધી માર્યું? મને નીચે ઉતાર દીધી સાહેબ ને એવું કીધું મારા ભાઈને ના મારશો, મારો બાપ। મેડમ મારું એક મારી બાપ જ નહીં મેડમ। મેં મારી બોડી નથી નહીં લઈ જવાની, મને ઇન્સાફ જો મારા ભાઈનો હારો હું લઈને આવી છું કે અમે રાતે ચેક કરો, રાત્રે જમવાનું પણ હાલો આવી છું। કેટલા વાગે આવ્યા હતા રાત્રે? 8 વાગ્યા પછી આવી હતી સાહેબ, ખીચડી શાક લઈને આવી હતી। સવારમાં બી ચાલીને આવી તોય મને વાત નહીં કરી। તમારા ભાઈએ તમને રાત્રે જયારે જમવાનું આપવા આવે ત્યારે કોઈ વાતચીત કરી? ના, કશી વાત નહીં કરી મને એને। આ લોકોએ મળવા જ નહીં દીધો। કેટલો મોટો હું ગુનો કરી નાખ્યો તો મારા ભાઈ। 2 જણના ઝઘડામાં સાહેબ મારા ભાઈને મારી નાખ્યો બિચારાને। પોલીસ સ્ટેશન એક નજીવી બાબતમાં આ વસાવા એમના બેન આવ્યા છે, જે ભાઈ મૃત્યુ પામ્યા છે। કાલે અંદર એમના ઘરમાં કોઈ ઝઘડાના કારણે પોલીસે અહીંયા લાવી અને માર માર્યો છે। કાલે 8 વાગે જમવાનું લઈને આવ્યા તો બી એમને મળવા નથી દીધા। આજે સવારે ચા લઈને આવ્યા હતા તો બી એમને મળવા નથી દીધા। એટલે એનો મતલબ એ છે કે અંદર ગઈકાલે જ બનાવ બની ચુક્યો છે, પણ બેન જોડે છુપાવવામાં આવ્યું। પોલીસ આજ બી અત્યારે બી કશું બહાર નથી પાડી રહી। સીધું દેખાઈ આવે છે કે આની અંદર ગમે ત્યાં પોલીસ તંત્રની ખામી જગા પોલીસ દ્વારા કંઈક કરેલું છે। કારણ કે જો સાંજે 8 વાગે જમવાનું લઈને આવ્યા હોય તો કેમ નથી મળવા દીધા એમને? એ વખતે આ કોઈ કેટલો મોટો ગુનેગાર નથી કે ભાઈ 8 વાગે જમવાનું આવે અને ના મળવા દે। સવારે ચા લઈને આવ્યા તો બી ના મળવા દે। તમારા ભાઈને ક્યારે અહીં લાવ્યા હતા? કાલે 3-4 વાગે લઈ આવી હતી સાહેબ। તો પછી શું થયું? મારા ભાઈને મારી નાખ્યો લોકો। અહીં તમે પોલીસ સ્ટેશન લાવ્યા પછી શું થયું? ફોટા પણ બતાવી, બીજો છોકરો મારે છે। પોલીસ સ્ટેશન લાવ્યા પછી શું થયું? માર્યો તો ને સાહેબ, મને નીચે ઉતારી પાડી બોલે એટલો ગુનો હું કર્યો હતો। જમવા એમને શું કર્યું, એને મારવાનું ચાલુ કરી દીધું। મેં એમને એવું કીધું કે તમે કયો કે માર્યો એને, મને કોણ બીજો આ મેં તમને સબૂત બતાવું છું કે બીજો છોકરા જોવા પડે તો કોણ ઝઘડો નહીં થાય ઘરમાં। એ રીતના ના પકડી શકો ને તમે તો હાથ પણ નહીં લગાવી શકતા। શું કરવા કરો છો? ભાઈ આ સાહેબ ને પણ ઓળખે છે, જેમને માર માર્યું છે એમને પણ ઓળખે છે। જેમને માર્યું છે ને એમને આ બેન ઓળખે છે। બેન તમે અહીંયા જો અહીંયા ઉપર ના જતા ઉપર લઈ જઈને શું છોડી દો સાહેબ, કાલે આધાર કરીશું। બેન શું થયું તું? તમારા ભાઈને કેમ લાયા હતા તમે?
કેમ લઈ જાઉં છું? હવે તમારી શું માંગ છે? શું કહેશો? હજી જોઈ લેશો તો બધા જોશે. આત્મહત્યા કરી પોલીસને મારતી મરી ગયા મેં રાત્રે કીધું એમને સાહેબ કમ્પ્લેન હતી ને એટલા માટે મળવા લઈને એમને બોલવા દો. સાહેબ નો ફોન આવ્યો, રમેશભાઈ લઈને આવ્યો, કમ્પ્લેન છે ને એટલા માટે મારા મનમાં એવું કે મળીને છોડી દેશે પૂછપરછ કરી, તો સાહેબ રોકી લીધો, માર્યો એને ને બૂમા પાડ્યું તોય મને નીચે ઉતારી દીધી. મારા ભાઈએ કોઈ જિંદગી પગથિયું નહીં ચડ્યું. આ જિંદગી પહેલી વાર વાડીને લીધે બરડાની લીધે છોડવાની કાલે 3-4 વાગે લઈ આવ્યા હતા, બાપા 5 વાગે અરજી પેલી એની હવે કરી સાહેબની બાઈટ આપી દો. પટેલ સાહેબ શું થયું? આ જે મરણ જનાર છે એમને બતાવવા આ જે મરણ જનાર છે સાહેબ શું પ્રાથમિક માહિતી છે? કઈ રીતે મૃત્યુ થયું છે વ્યક્તિ? મરણ જનાર રમેશભાઈ છગનભાઈ વસાવા એ એમના પત્ની એમના ઘરેલું હિંસા માટેની અરજી આપેલી હતી અને એ પોતે એમની દીકરી છે સાનવી, એને પણ દારૂ પીને મારતા હોય અને પોતાની પત્નીને પણ બોલાચાલી કરતા હોય, ઘણા સમયથી મગજમારી ચાલતી હોય. એના પત્નીએ અરજી આપેલી, અરજીના કામે સ્ટેટમેન્ટ લીધા બાદ એમને ગઈકાલે અટકાયતી પગલાના કામે એમને અટક કરેલા હતા. બરોબર, અને અરજી હતી અને અરજીના કામે અટકાયતી પગલામાં બીએનએસ 170 મુજબ એમને અટક કરવામાં આવેલા હતા. હવે એ તો એફએસએલ અને તપાસમાં આવશે, એ બધું એફએસએલ તપાસમાં આવશે. 38 વર્ષ. પોલીસે એને માર માર્યો તેવું એની બેન ના, કહે છે. જો એવું હશે તો એ એફએસએલ ની તપાસમાં અને પીએમ રિપોર્ટમાં આવશે. એસડીએમ સાહેબ અને એસીપી કક્ષાના અધિકારી સાહેબ નહીં, કોઈએ માર માર્યો નથી અને એને સાંજે અટક કરવામાં આવેલો છે અને એની આખી જે સીસીટીવી ફૂટેજ પણ છે, કેમેરા પણ લાગેલા છે. બરોબર, અને એસીપી સાહેબ એની તપાસ કરશે, એસડીએમ સાહેબ રૂબરૂનું ઇન્ક્વેસ્ટ થશે અને પેનલ ડોક્ટરથી પીએમ થશે. હા છે, અંદર લોકઅપમાં છે. આરોપી 6 મહિનાથી ઘરે જ હતો, છૂટક ડ્રાઇવિંગનો ધંધો કરે છે. બરોબર, બીજું સ્વેટરની અંદરનો જે હુડીની અંદરનો, હા એ બધું કાઢવામાં આવે છે, પણ એ દોરી જે છે હુડીની એ નાની એવી દોરી હશે એટલે પીએસઓએ લગભગ નીકાળી નથી. એ એસીપી સાહેબની તપાસમાં કઈ હશે તો એ પછીની વાત છે. તો હતા પાણીગેટ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પટેલ, જેમણે જણાવ્યું છે કે આ જે વ્યક્તિ છે તે વ્યક્તિ વિરુદ્ધ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમના વિરુદ્ધ અરજી આવી હતી અને અરજીના કામે તેમને નિવેદન માટે બોલાવવામાં આવ્યા હતા અને તેમના વિરુદ્ધ અટકાયતી પગલાંની કાર્યવાહી આ કાર્યવાહી બાદ પોલીસ કસ્ટડીમાં ભાજપના રાજમાં પોલીસ બેફામ થઈ છે. તમે આ બીબી પટેલ જે પીઆઈ છે એમની ઘણી ફરિયાદો હતી. થોડા દિવસ પહેલા એક ગોરવા પોલીસ સ્ટેશનના ગોરવામાં રહેતા ચોકસીની આપણે ચોકસીની ધરપકડ કરીને એના સાથે પણ અવ્યવહાર કરવામાં આવ્યું હતું અને આ જે બનાવ બન્યો છે તો એક સામાન્ય બનાવ નથી. પોલીસના ટોર્ચરના કારણે આ વ્યક્તિ મૃત્યુ પામ્યો છે. આજે એને પકડીને એક સામાન્ય પતિ પત્નીના ઝઘડાના કેસમાં એને લોકઅપમાં નાખી દીધો, એના ઉપર ટોર્ચર કરવામાં આવ્યો. એમની બહેનોનો ખુલ્લો આરોપ છે કે એને મારતા હતા, એ બૂમો પાડતા હતા કે ભાઈ એમને ના મારો ના મારો, તે છતાંય એને માર્યો. એ માણસે છેલ્લા આત્મહત્યા કરી લીધી. આ પ્રમાણે પોલીસનું તંત્રની લાપરવાહી બેપરવાહી છે.
આ જે એક હુડીની અંદર જે દોરી આવતી હોય એ દોરી આજે કોઈ પણ પોલીસ કોઈ પણ વ્યક્તિને લોકઅપમાં નાખતા પહેલા એક કાગળ સુદ્ધા ખિસ્સામાં નથી રાખતા. એ હુડી પહેરીને હુડીની અંદર દોરી હતી, પોલીસે કેમ એની તકેદારી કેમ ના રાખી અને આજે એ દોરીના હિસાબે એક વ્યક્તિનો જીવ જતો રહ્યો છે. આનો જવાબદાર કોણ? પોલીસ કસ્ટડીમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે સ્વેટરના દોરા વડે. આ મૃત્યુ થયો હોવાની જે પ્રાથમિક માહિતી છે એ હાલ સામે આવી છે. તેની જાણકારી માહિતી પોલીસ ઇન્સ્પેક્ટરે આપી છે. આરોપી પહેલા આમાં કરવામાં આવ્યો હતો તેને ચોથેની જે કાર્યવાહી છે તે મુજબ તેની સામે અટક કરવામાં આવી હતી અને ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે આરોપી છે રમેશભાઈ વસાવા તેની પત્ની ને લઈને આ સમગ્ર મામલો સામે આવ્યો હતો અને કહી શકાય છે કે જે પ્રકારે જે વિડીયો છે તે સામે આવ્યો છે. એના ઘરના ઝઘડામાં વ્યક્તિને લાયા હોય તો એને આખી રાત લોકઅપમાં રાત્રે 8 વાગે એના બે મીટિંગ લઈને આવ્યા. અધિકારીઓ અમારે ચાલે નહીં આવે મળવાની વાત હતી. આ અમને કરી વાત કરી અને જાણ ડીસીપી અભિષેક ગુપ્તા સહિતના અધિકારીઓ પણ પહોંચ્યા છે.